નમસ્કાર મિત્રો, ઝલકારી ટીવી ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન અને એના કાર્ય એટલા મહાન છે કે કોઈ પણ વ્યક્તિને ઈચ્છા થાય કે હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બનું, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બનવું આસાન નથી. દુનિયામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્થાન કોઈ ના લઈ શકે. ખરેખર ડૉક્ટર બાબા સાહેબ પ્રત્યે આપણને સાચી શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો આપણે એના અનુયાયી બની શકીએ, આપણે એના ફોલોઅર બની શકીએ. પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તો કોઈ ના બની શકે. એક તમારી નજર સામે જે પિક્ચરમાં દેખાય છે ને, સલીના જેટલી, આ સેલિના જેટલી છે ભારતીય અભિનેત્રી છે અને ફિલ્મ અભિનેત્રી. એમને એક સવાલ જવાબમાં એ ડૉક્ટર બાબા સાહેબ બનવાની વાત જે કરે છે, તો ઘણા એ વિડીયો આપણે જોઈએ તો ઘણા લોકોને પ્રેરણા મળે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખરેખર એ ફિલ્મ અભિનેત્રી છે, પણ છતાં એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે કેટલી એના શ્રદ્ધા હશે. તો ઘણા લોકોને એ વિડીયો ગમે, પરંતુ એમને જે સવાલ જવાબ કર્યા ને એ આપણે જોશું. અને એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બનવું સહેલું નથી. ડૉક્ટર બાબા સાહેબના આપણે અનુયાયી બની શકીએ અને એ ફોલોઅર બની શકીએ. એટલે એ વિડીયો જોઈને, તો નાનો એવો વિડીયો છે, સોશિયલ મીડિયામાં જોયો તો મને એમ થયું કે ચાલો આ નાની એવી વિડીયો ક્લિપ છે, પણ એમાંથી આપણે ઘણું શીખવા મળશે. તો એ આજે ફિલ્મ અભિનેત્રીનો ફોટો છે તમારી સામે. તો એનો જન્મ છે ને 24 નવેમ્બર 1981 થયો. એક ભારતીય અભિનેત્રી છે અને સૌંદર્ય સ્પર્ધામાં એક ટાઇટલ હોલ્ડર છે. ખાસ કરીને હિન્દી સિનેમામાં એ કામ કરે છે. ને તેમને ફેમિના મિસ ઇન્ડિયા 2001નો ખિતાબ જીત્યો હતો. મિસ યુનિવર્સમાં એ 2001માં ચોથી રનરઅપ રહી હતી. એટલે કે મિસ ફેમિના મિસ ઇન્ડિયા તો હતી, પરંતુ મિસ યુનિવર્સિટીમાં પણ એ 2001માં ચોથી રનરઅપ બની હતી. તો એ જ્યારે મિસ ફેમિના મિસ ઇન્ડિયા બની ને, ત્યારે એને સવાલ જવાબ જે પૂછે ને, એ ભારતીય ક્રિકેટરના ભૂતપૂર્વ પ્રખ્યાત કપ્તાન સૌરવ ગાંગુલી એને સવાલ પૂછે છે. તો એ સવાલ શું પૂછે છે અને શું જવાબ આપે છે એ આપણે સાંભળીએ તો મજા આવશે. આપણી સાથે ભારતીય કેપ્ટન શ્રી સૌરવ ગાંગુલી છે. શુભ સાંજ સલીના. પ્રશ્ન એ છે કે જો તમે ફરીથી જન્મ લેશો તો તમે શું બનવા માંગો છો અને શા માટે? હું એક એવા માણસ તરીકે જન્મીશ જેમની હું ખૂબ પ્રશંસા કરું છું, અને તે બીજું કોઈ નહીં પણ ડોક્ટર ભીમરાવ આંબેડકર છે. તમે વિચારતા હશો કે આવું કેમ છે? કારણ કે હું તેમના વિશાળ અભ્યાસ અને કાયદાકીય ફિલસૂફી, તેમનું શિક્ષણ, તેમના સામાજિક સુધારાઓ માટે, અને તેમણે કેવી રીતે ભારતની જાતિ વ્યવસ્થા નાબૂદ કરી અને ભારતનું બંધારણ લખનાર માણસ બન્યા. કાશ મેં ભારતનું બંધારણ બનાવ્યું હોત અને લોકો મને દર વખતે યાદ રાખત જેમ તેઓ તેમના માટે યાદ કરે છે. આભાર. તો આ તમે સવાલ જવાબ જોયો ને, એના ઉપરથી એ સવાલ જવાબમાં જે હતું ને કે ભાઈ એ મિસ ઇન્ડિયા ફેમિના બની ત્યારે એને સૌરવ ગાંગુલી સવાલ પૂછે છે અને એ જવાબ એમ કે હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બનવા ઈચ્છું છું. એટલે મને એમ કે ભારતના બંધારણ હું લખું ને એવી રીતે મને લોકો યાદ કરે. બહુ આપણને ગમે જ આ, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બનવું આસાન નથી. તેમણે સહન કરેલા જે અન્યાય, અત્યાચાર અને એમણે કરેલો જે સંઘર્ષ છે ને, એ દુનિયામાં કોઈ ન કરી શકે. ઘણી વખત ઇમ્પોસિબલ કહેવાય ને, અશક્ય. એ ટાઈપનો એમનો સંઘર્ષ અને અન્યાય, અત્યાચાર એમણે જે સહન કર્યા છે. દુનિયામાં બહુ ઓછા લોકો છે એ એમની એનાથી ભાગનું પણ થોડું ઘણું પણ 10% પણ અન્યાય અત્યાચાર ન સહન કરી શકે, એટલા એમણે સંઘર્ષ કરેલો છે.
ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યારે એ બની શક્યા ને, આટલો બધો સંઘર્ષ કર્યો. સલીના જેટલી એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ તો લીધું, પરંતુ કદાચ તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન વિશે પૂરી જાણકારી હશે કે નહીં તે આપણને ખબર નથી, આપણે જાણતા નથી. પરંતુ એ વાત તો ચોક્કસ છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્થાન બીજું કોઈ ના લઈ શકે. આપણે તેના અનુયાયી ફોલોઅર બની શકીએ. શું આપણે એ જે વિડીયો આપણે જોયો તો ક્લિપ જોઈએ તો શું સલીના જેટલી છે એ બાબા સાહેબની વિચારધારા અપનાવીને તેનું આચરણ કરતી હશે ખરી? આપણને આ ખબર નથી. આ એક મનમાં સવાલ ઉભો થાય, બરોબર ને? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયારે સ્કૂલમાં એ નાના બાળક હતા ને, ભીમરાવ, ત્યારે સ્કૂલમાં ભણવા ગયા ને, તો એ બાલ ભીમરાવને શાળામાં ક્લાસની બહાર બેસીને ભણવું પડતું, અથવા તો ખૂણામાં એક બાજુ જુદું બેસવું પડતું. કારણ કે હિન્દુ ધર્મમાં જે શૂદ્ર વર્ણના લોકોને ભણવાનો અધિકાર નહોતો ને, તો બાબા સાહેબને આ શિક્ષકોમાં જે વ્યવસ્થા અથવા અંગ્રેજોના કારણે માનો કે શિક્ષણ મળ્યું, તો અંગ્રેજો આવ્યા એ પહેલા તો શિક્ષણ લેવાનો અધિકાર જ નહોતો. તો અંગ્રેજોના કારણે શરૂ થયું, પણ છતાં અંગ્રેજોનું શાસન હતું તો પણ એમને આ શિક્ષકો તૈયાર નહોતા ભણાવવા માટે, અને એમને ક્લાસની બહાર અથવા તો ખૂણામાં બેસીને ભણવું પડતું હતું. આવું કોઈ સંઘર્ષ કરી શકે? વિચાર તો કરો. બધા બાળકો શાળામાં નળ હોય કે કોઠી હોય પાણીની, એમાંથી પાણી પી શકે, પણ ભીમરાવ ન પી શકે. વિચાર તો કરો. પાણી પીવાની છૂટ નહોતી. ક્યારેક તો ભીમરાવને તરસ્યા રહેવું પડતું હતું જેટલો સમય રહે. હિન્દુ ધર્મની અંદર શુદ્ર અને અતિશુદ્ર સાથે કેટલો ભેદભાવ જે એના ધર્મશાસ્ત્રોમાં લખ્યો છે, અને એ ધર્મશાસ્ત્રોમાં લખેલું છે એ લોકો જે કઈ શિક્ષકો હતા તો એની વ્યવસ્થા હતી, એ લોકો એનું આચરણ કરતા હતા, કેમ કે એ હિન્દુ હતા. અને બાબા સાહેબની મહાર જાતિ હતી, એ શુદ્ર અતિ શુદ્રમાં આવે. તો આવું પાણી પીવાની છૂટ ન હોય, આવો સંઘર્ષ કોઈ કરી શકે? બાળ ભીમરાવ એ વખતે શું એને ખબર હોય? એ ઘરે જઈને એને માતાને સવાલ કરે છે કે શાળામાં મારી સાથે આમ કેમ બધા ભેદભાવ કરે છે? તો માતા એમના જે છે ભીમાબાઈ, એ એમને કહે છે કે બેટા આવું શાસ્ત્રોમાં લખેલું છે, પુસ્તકમાં લખેલું છે. મનુસ્મૃતિથી માંડીને આ બધા જે શાસ્ત્રો, હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં એમ કે લખેલું છે. તો એ બાળ ભીમરાવ કહે છે માતાને કે ભવિષ્યમાં જો મને પુસ્તક લખવાની તક મળશે ને તો હું કોઈની સાથે ભેદભાવ નહીં કરું. અને ખરેખર જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એ ભીમરાવ મોટા બનીને જયારે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બને છે, અને જયારે એમને બંધારણ લખવાની જવાબદારી મળે છે, અને એ પુસ્તક જે ભારતમાં એમ કહીને કે આજે દેશ ભારતના બંધારણથી ચાલે છે, અને ખાસ કરીને કોળી સહિત ઓબીસી, એસસી, એસટી સમાજના જે બંધારણીય હક અધિકારનો જે દસ્તાવેજ કહેવાય, એ બંધારણ લખવાની જયારે બાબા સાહેબને તક મળી, ત્યારે એમાં કોઈની સાથે ભેદભાવ નથી કર્યો. એમણે જે જીવનભર ભેદભાવ સહન કર્યા ને, પણ બાબા સાહેબે બંધારણમાં એક પણ જાતિ, ધર્મ કે કોઈની સાથે ક્યાંય ભેદભાવની તમને એક લાઈન પણ નહીં જોવા મળે. વિચાર તો કરો. તો એ નાનપણમાં જે માતાને કીધું ને કે હું મને તક મળશે ને તો હું ક્યારેય કોઈની સાથે ભેદભાવ નહીં કરું, અને ખરેખર એ બંધારણ લખીને બાબા સાહેબે સાબિત કર્યું. વિચાર તો કરો. બાળપણમાંથી પણ મોટા થયા પછી તો આ બધું એનો સંઘર્ષ કરવો પડ્યો. તો એ સંઘર્ષ જાહેર જગ્યામાં કે પાણીની ટાંકી હોય કે તળાવ હોય, એમાં અસ્પૃશ્ય દલિતોને પાણી પીવાનો અધિકાર નહોતો. વિચાર કરજો. ગામનું તળાવ હોય તો કૂતરા, બિલાડા, પશુ, પંખી પાણી પી શકે, પણ માણસ ન પી શકે. વિચાર તો કરો. એ કેવી ધર્મ વ્યવસ્થા! આ તો કેવો ધર્મ! એની ગંભીરતા, એ જે અન્યાય છે ને એ સહન કરો, એની ગંભીરતા તમારે લેવી હોય ને તો આપણે એ જગ્યાએ મૂકવું જોઈએ કે મને ખૂબ તરસ લાગી છે, રહેવાતું નથી, અને તળાવ છે પણ મને એમાં પાણી પીવાનો હક નથી, કે કૂવો છે તો મને પાણીમાં પીવાનો હક નથી. તો આપણી કેવી દશા થાય! એ જ્યારે આપણે એ પોતાની જાતને ત્યાં મૂકીએ ને ત્યારે આપણને એ હિન્દુ ધર્મ શું છે,
અને હિન્દુ ધર્મના જે કહેવાતા માંધાતા લોકો છે એમણે કેવા ધર્મના નામે અને ઈશ્વરના નામે અત્યાચાર અને અન્યાય કર્યા છે એની આપણને અહેસાસ થાય, અનુભવ થાય. આજે મહારાષ્ટ્રમાં મહાડ સત્યાગ્રહ છે ને, એનું એક ચિત્ર છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. 20 માર્ચ 1927માં એમણે સત્યાગ્રહ કરેલો. એમાં કેટલાય દલિતોને ટૂંકમાં બધાને માર પણ ખાવો પડ્યો હતો. અને ત્યાર પછી અંગ્રેજોએ એ જાહેરનામું પાડી અને જાહેર જગ્યા ઉપર એ હક અને અધિકાર આપ્યો કે દલિતો પણ પાણી પી શકે, પાણી ભરી શકે. આ બાબા સાહેબનો સંઘર્ષ હતો. આવો સંઘર્ષ કોઈ કરી શકે? એ નાનપણમાં જયારે અભ્યાસ કરતા તો એના પિતાજી રામજી દાદા સકનાલ એ બારગામ નોકરી કરતા હતા, તો એ ત્યાં એને જવાનું થયું. તો રેલવે સ્ટેશને ઉતર્યા પછી ત્યાં કોઈ લેવા આવ્યું નહીં અને એ બાળકો સાથે બાળ ભીમરાવ એના ભાઈઓ બહેનો સાથે ત્યાં હતા. તો ગાડાવાળાની યારે નક્કી કર્યું. તો વિચાર કરજો કે બાળ ભીમરાવને રેલવે સ્ટેશનથી એના પિતાના ઘરે બળદગાડાવાળા એ જાતિના આધારે ના પાડી દીધી કે ન લઈ જાવ. અંતે નક્કી કર્યું તો એમ કીધું ભાઈ એ તારે ચલાવવું પડશે, હું ગાડું નીચે ચાલીશ. અને એ ગાડાવાળો છે એ નીચે જાયેલો અને ભીમરાવ છે એ ચલાવતા ચલાવતા ગાડું અને આવી રીતે એને ગાડામાંથી ઉતારી દીધા. પછી અંતે ચાલીને જવું પડ્યું. વિચાર કરજો આ તે કઈ હદ સુધીનો અન્યાય. ભણ્યા ગણ્યા, બેરિસ્ટર બન્યા, કાયદા મંત્રી બન્યા, પછી તો કારે હતી, બંગલો હતો. પરંતુ આજે બાળપણમાં કે જુવાનીમાં કે એ બધા જે અન્યાય અત્યાચાર જે સહન કર્યા છે એ કોણ કરી શકે? આવા સહન કોણ સંઘર્ષ કરી શકે? બાળ ભીમરાવ ના વાળ કાપવાની જે માનો કે ગામમાં વાણંદ હોય તો એ ના પાડી દેતો. ઘણી વખત એવું થાય ને આપણને એમ કે ભાઈ તો વાણંદને કે આવું કઈ જ્ઞાન હોય નહીં, પણ વાણંદ તો શું કરતો હતો કે હિન્દુ ધર્મની અંદર જે વ્યવસ્થા હતી એનું એ પાલન કરતો હતો ને. વાણંદને કે એવું તો ન હોય ને કે હું એ પોતાનું ઘરની વ્યવસ્થા નહોતી કરી, પરંતુ એ હિન્દુ ધર્મનો એક ભાગ હતો. તો આ જે વિચારધારા છે આ એ કોની છે? તો એ બ્રાહ્મણ હિન્દુ ધર્મની. કે બ્રાહ્મણ હિન્દુ ધર્મે એ વ્યવસ્થા કરી હતી એટલે એ વાણંદ વાળ કાપવાની ના પાડે. અને એ સમયમાં તો માનો કે વાળ કાપાયો તો એને સવર્ણો મારે અથવા તો એનો ધંધો બંધ કરાવી દે કે તું કેમ આમ કાપે. આજની તારીખે આજના જમાનામાં 2025માં ની સાલ ચાલે છે ને, પણ અત્યારે પણ આવું તમને જોવા મળે છે ગામડામાં, અમુક ગામડાની અંદર. તો એ હિન્દુ તરીકે એને સંસ્કાર મળ્યા છે. વાણંદ છે એ ભેંસના વાળ કાપ્યા છે, પણ માણસના વિચાર તો કરો. આ સંઘર્ષ કોઈ કરી શકે? આવો કોઈ સહન કરી શકે? હાઈસ્કૂલમાં ભણવા ગયા તો ત્યાં પણ એની સાથે ખૂબ ભેદભાવ કરવામાં આવ્યો. એને સંસ્કૃત શીખવાડવાની ના પાડી દીધી, કેમ કે અછૂતને હું સંસ્કૃત નહીં શીખવાડવું એનો શિક્ષક એમ કે વિચાર કરતો. જર્મનીમાં જઈને સંસ્કૃત ભણ્યા એવું આપણે વાંચવા મળે છે. વિદેશમાં અભ્યાસ કરવા ગયા તો વિદેશમાં તો આવી જાતિવાદ નહોતો, પરંતુ આર્થિક રીતે તો સદ્ધર નહોતા ને બાબા સાહેબ. તો વિદેશમાં ભણવા ગયા તો ક્યારેક એમને એક બ્રેડ ખાઈને જીવન જીવવું પડતું. વિચાર કરતો આખો દિવસમાં એક બ્રેડનો ટુકડો ખાઈ લે અને એ એવી રીતે જીવન જીવતા હતા. એ લંડનમાં, અમેરિકામાં, કોલંબિયા યુનિવર્સિટીમાં બધે ભણ્યા. વિચાર કરજો આવા દિવસ એને ગુજારતા હતા. એ ભારતમાં જયારે એમના પત્ની આ ડોક્ટર બાબા સાહેબ વિદેશમાં ભણવા ગયા તો ત્યાં એને આવી સંઘર્ષ કરવો પડતો. અને ભારતમાં એમના પત્ની માતા રમાબાઈ, એમણે બાબા સાહેબ કરતા કદાચ વધારે સહન કરવું પડ્યું એવું આપણે વિચારી શકીએ. કે એક સ્ત્રીના 4 બાળકો મરી જાય અને એના પતિ આવી ન શકે અથવા તો એને એ સાચવી ન શકે પૈસાના કારણે, આર્થિક તંગીના કારણે. એ બાળકોને એ મરી જાય તો ઓઢાડવા કફન ન હોય એની પાસે. આવા દુઃખ માતા રમાબાઈએ સહન કર્યા. તો બાબા સાહેબ આંબેડકર બન્યા
એની પાછળનું કારણ માતા રમાબાઈનો સંઘર્ષ. જો માતાબાઈ રમાબાઈ એ જો એમના પત્ની એમણે આ સંઘર્ષ ન કર્યો હોત તો બાબા સાહેબ ના બની શક્યા હોત. છાણા થાપતા, પૈસા માટે થઈને ભૂખ્યા રહેવાનું થાય, 4 બાળકો ગુમાયા, વિચાર તો કરો. ભણી ગણીને વિદેશથી આવ્યા, વડોદરા નોકરી કરવા ગયા તો વિચાર તો કરો, ભણી ગણ અધિકારી બનીને ત્યાં ગયા તો એક પ્યુન છે એને એ ફાઇલ આપવાની એમ હાથવાત ન આપીએ કે ઘા કરીને આપે, ક્યાંય વડોદરા રહેવા મકાન ન મળ્યું, વિચાર તો કરો. પારસીની એક લોજમાં મળ્યું અંતે, પણ ખબર પડી ત્યાંથી કાઢ્યા બધા. આપણે એ આભાર માનીએ વડોદરા વાસીનો. ખરેખર છે ને આપણા એ નેગેટિવ પોઈન્ટ ને પોઝિટિવ કેવી રીતે લઈ શકીએ કે માનો કે વડોદરામાં એ વખતે 5-10 ઘરે એવા 5 થી 10 ઘર હોત કે બાબા સાહેબને નોકરી કરવા માટે સરસ મજાનું મકાન આપી દીધું હોત, એને સારો વ્યવહાર કરતા હોત અને બાબા સાહેબને કદાચ લાંબો સમય ત્યાં નોકરી કરવી પડી હોત વડોદરા, તો બાબા સાહેબ જે આજે કામ કરીને ગયા છે ને એમનું જે કાર્ય કદાચ ન કરી શક્યા હોત. અને એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એ વડોદરા વાસીઓનો આભાર એ સમયના કે ત્યાં એક પણ વ્યક્તિ એવી ન મળે કે જેમને બાબા સાહેબને મકાન આપ્યું. તો એના કારણે ડોક્ટર બાબા સાહેબ જયારે વડોદરા છોડ્યું ત્યારે સંકલ્પ ભૂમિ જે વડોદરાનો જે કમાટી બાગ છે ત્યાં બેઠા અને એમાં સંકલ્પ લીધો કે મારી જેવા ભણેલા ગણેલા સાથે જો આવો ભેદભાવ થાય તો સામાન્ય માણસોની શું દશા થાય, એટલે એમ કે હું આને ગમે એમ કરી દૂર કરીને જ ઝૂંપીશ. તો આ સંકલ્પ ભૂમિનો વડોદરાનો ઇતિહાસ છે. આવો સંઘર્ષ કોણ કરી શકે? સલીના જેટલી થી માંડીને જે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લે છે એ કરી શકે ખરા? વિચાર કરજો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 3 ગુરુ, એમને 3 ગુરુ માન્યા હતા. તથાગત ગૌતમ બુદ્ધ, સંત કબીર સાહેબ, રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે. આ 3ની વિચારધારા બાબા સાહેબમાં આવી એટલે બાબા સાહેબ આ બધું કામ કરી શક્યા. તો મારા તમારા તો ગુરુ જ તે કોઈ ગાંજો પીતા હોય એવા હોય એને બનાવીને બેઠા હોય, અને તો પછી આપણી દશા શું થાય? ગુરુ તો આવા જ હોય ને. અને એ આપણા ઓબીસી એસસી એસટી સમાજમાં જન્મેલા છે. તો બાબા સાહેબના જીવન ઉપરથી આપણને પ્રેરણા મળે કે આપણે ગુરુ કોને રખાય. સંત કબીર પણ એ જીવતા નહોતા, ગૌતમ બુદ્ધ પણ એ જીવતા નહોતા, અને જ્યોતિબા ફૂલેનું જયારે અવસાન થયું પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો. તો 3 જીવિત વ્યક્તિ નહોતા, પણ એમના જે વિચારો, એમના પુસ્તકો, એમનું સાહિત્ય એ વાંચીને એટલે એમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમને ગુરુ બન્યા. અત્યારે તો આપણે જીવતા બધા જે લોકો જેને ગુરુ માનતા, મેં તો કોઈ દિવસ કોઈને માનતો નથી ગુરુ. મારા ગુરુ તો ડોક્ટર બાબા સાહેબ, આપણે ગૌતમ બુદ્ધ અને જ્યોતિબા ફૂલેને જ માનીએ છીએ આપણે તો. પરંતુ જે માનતા હોય એ વિચારે કે આપણે ગુરુ બાબા સાહેબે માન્યા એને જ મનાય ને. ભારતના સૌથી વિદ્વાન, 32 ડિગ્રી જેમની પાસે હોય, 6 થી 7 ભાષાના જાણકાર, બંધારણના ઘડવૈયા, ભારત રત્ન અને વિશ્વમાં જેનું નામ છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જો આ 3 ગુરુને ગુરુ માનતા હોય તો મારે ને તમારે કેમ ન માનવા જોઈએ? વિચારવાનું. સલીના જેટલીથી માંડીને જે કોઈ ભારતના તમામ રાજકીય લોકો તમે જોજો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેતા હશે. બાબા સાહેબના ફોટા રાખે, ફોટા એની ઓફિસમાં રાખે, બાબા સાહેબના નામે મત મેળવવા માટે આવા બધા પેંતરા કરતા હોય. એ બાબા સાહેબની વિચારધારા ફોલો કરતા હોય, એની જે બાબા સાહેબનો જીવન પ્રમાણે એનું આચરણ કરતા હોય છે. એને આચરણ કરે બાબા સાહેબના વિચારો, બાબા સાહેબના વિચારધારા, એ બાબા સાહેબના અનુયાયી કહેવાય. ફોટો રાખે, બાબા સાહેબ જય ભીમ બોલે તો એનાથી કોઈ ફાયદો નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ મહામાનવ છે, એમને ગુરુ માન્યા. તો આપણે ગૌતમ બુદ્ધ, સંત કબીર, જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, સાહુજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ, સમ્રાટ અશોક, આ બધા મહામાનવને આપણે ફોલો કરીએ, એમના અનુયાયી બનીએ તો આપણો ઉદ્ધાર થાય. તો આપણે તો શું કરીએ? આ બધા મહામાનવને માનવાને બદલે બ્રાહ્મણ વાણિયા, ઓલા બ્રાહ્મણો પંડિતો જે કાલ્પનિક પૌરાણિક કથા લખી નાખીને, અને એ પૌરાણિક કથાના કાલ્પનિક પાત્રો ને આપણે જો ગુરુ માનીએ, એમની વિચારધારા માનીએ તો આપણે ઉદ્ધાર ક્યાંથી થાય? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનવું
સલીના જેટલી કે બરોબર સારું લાગે, પણ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનો તો કોઈ બની તો ન શકીએ, પણ એના અનુયાયી થવું ને એ સાચી વાત છે અને સારી વાત છે. અનુયાયી તો બનીને દેખાડીએ. આ ખાસ કરીને બાબા સાહેબ નું આખું જીવન ને કાર્ય તમે જુઓ ને, તો એના ઉપરથી આપણને કેટલી બધી પ્રેરણા મળે. તો એને વિચારધારાનું આપણે આચરણ કરવું પડે. અને આ હિન્દુ ધર્મની અંદર છે બ્રાહ્મણ ધર્મ, જેને આપણે બ્રાહ્મણ ધર્મ કહી શકીએ, એની અંદર જે કંઈ અન્યાય ને અત્યાચાર ધર્મ અને ઈશ્વરના નામે બ્રાહ્મણ પંડિતોએ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે, લખી નાખ્યું. અને એક નહીં, તમામ શાસ્ત્રોમાં તમે જો ભેદભાવની વાતો લખી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક છે ને, જે ભારત સરકાર અને ગુજરાત સરકારે ગુજરાતીમાં પ્રકાશિત કર્યું છે, હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન. આખા પુસ્તકની અંદર બધું એને પૂરેપૂરું, પછી રેડલ, હિન્દુ ધર્મના કુટ પ્રશ્નો, રેડલ્સ ઇન હિન્દુઝમ, હિન્દુ ધર્મ કે કુટ પ્રશ્નો, હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન છે ને, એ પુસ્તક ગુજરાતીમાં જો આપણી ભારત સરકારની વેબસાઇટ ઉપર પણ તમને મળશે જોવા. આખા પુસ્તક છે મોટું જબર, પણ એક વાક્યમાં એનો સાર લખ્યો છે કે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન એ છે કે એ ફક્ત બ્રાહ્મણો માટે સ્વર્ગ સમાન છે ને શૂદ્રો માટે નરક સમાન છે. એટલે કે જે સ્વર્ગ ને નરકની આપણે કલ્પના કરીએ ને, એ મીન્સ કે બ્રાહ્મણો માટે જ છે એ બધા હિન્દુ ધર્મના ગ્રંથો કે હિન્દુ ધર્મ, આપણા માટે છે જ નહીં. અને ભારતના સૌથી વિદ્વાન, એટલા બધા ભણેલા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર જયારે આ વાત કહેતા હોય તો મારી તમારી શું હેસિયત? આપણે બાબા સાહેબ કરતા વધારે હોશિયાર તો નથી, કે નથી બુદ્ધિશાળી, કે નથી આપણી પાસે એટલી જ્ઞાન, કે નથી એટલી બધી ડિગ્રી. એટલે બાબા સાહેબ આંબેડકર બીજું કોઈ ના બની શકે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનવું સહેલું નથી. આપણે એના અનુયાયી બનીએ ને તોય પણ ઘણું. હું તમને કહું 10% આપણે એનું ફોલો કરીએ ને, આપણે આચરણ કરીએ ને, તો ઘણું બધું થશે. અને એ હિન્દુ ધર્મના જે શાસ્ત્રો અથવા તો એની જે ધર્મ વ્યવસ્થાએ જે અન્યાય અને ત્રાસ લખ્યા છે શૂદ્રવર્ણના લોકો માટે, ઘણી વખત શૂદ્રવર્ણના લોકો, શૂદ્ર કોણ એ પણ લોકોને પ્રશ્ન થાય ને. તો શૂદ્ર એટલે કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય નથી તેવા હિન્દુ. હિન્દુ ધર્મની અંદર ફક્ત 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો જે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વાણિયા નથી, એટલે કે જેને જનોઈ પહેરવાનો અધિકાર નથી, એવા શૂદ્ર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને જનોઈ પહેરવાનો અધિકાર છે, શૂદ્રોને નથી. ઘણા શૂદ્ર વર્ણના એટલે કે આજના ઓબીસી, કોળી, એ બધા પોતાને ક્ષત્રિય માનતા હોય અને ખોટે ખોટા કોલર ઊંચા કરીને ફરતા હોય. તો એમને પૂછી લેવાનું, ઓબીસીમાં આવતી ઘણી જાતિઓ છે, કે તમે જનોઈ પહેરો છો? ખબર પડી જશે. નામ કેવા રાખવાના, એ બધું ઘણી બધું એ તો મનુષ્ય, પણ જનોઈ એની આ બધી કસોટી છે. ક્ષત્રિય બનવાથી કઈ ફાયદો છે નહીં, એમાં કઈ વધારે. તમારે હાથે કરીને ક્ષત્રિય થવું હોય તો પછી એના કરતા બ્રાહ્મણ જ બની જાવ ને, તો તમને ખબર પડે કોઈ બ્રાહ્મણ બનવા દેશ ખરું. હિન્દુ ધર્મના સૌથી મોટા વડા શંકરાચાર્ય આજની તારીખે જાહેરમાં યુટ્યુબ ઉપર એક નહીં પણ પુષ્કળ વિડીયો છે કે ભાઈ વર્ણ વ્યવસ્થા જરૂરી છે, જાતિ વ્યવસ્થા જરૂરી છે. એ તો હિન્દુ ધર્મનો પાયો છે, બેઝ છે. અને હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં કે ધર્મ ગ્રંથોમાં શૂદ્રને નીચ, નાલાયક, અધમ જાતિના કીધા છે. છતાં શૂદ્રવર્ણના લોકો હિન્દુ બનીને જો ગર્વ કરતા હોય તો એની બુદ્ધિ વિશે શું કહી શકાય? તમે વિચારજો. અને આ ત્રાસના કારણે 14 ઓક્ટોબર 1956 રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતે પહેલા બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને પછી એમના અનુયાયી જે છે એમને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી. તો 2 દિવસની અંદર લગભગ 7-8-10 લાખ લોકોને એમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દીક્ષા આપી. અને આપણી કમનસીબી કે બાબા સાહેબ 4-5 અઠવાડિયા પછી જીવ્યા અને 6 ડિસેમ્બર 1956 રોજ એનું નિધન થયું, અવસાન થયું. એ વધારે જીવ્યા હોત તો આખું કદાચ ભારત બૌદ્ધમય કર્યું હોત. 10 વર્ષ વધારે જીવ્યા હોત ને તો બાબા સાહેબનો એ જીવનનો અંતિમ સંદેશ
એ તમે જુઓ ને તો એના જીવનના છેલ્લા 5-7 વર્ષ એને બૌદ્ધ ધર્મ ઉપર જ કામ કર્યું. અને બુદ્ધા એન્ડ ધર્મ, ભગવાન બુદ્ધ અને તેનો ધર્મ એ પુસ્તક એમને લખ્યું. અને આપણા માટે એ આપણું ધર્મનું પુસ્તક છે. બૌદ્ધ ધર્મની અંદર શા માટે આપણે બાબા સાહેબ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો? તો કે એના માનવતા છે, સમાનતા છે, દરેક જીવ પ્રત્યે કરુણા છે, ગયા જન્મ કે આવતા જન્મની વાત નથી, કોઈ ઈશ્વર, કોઈ દેવી દેવતા નથી, જન્મથી મરણ સુધીના કોઈ કર્મકાંડ નથી, અને વૈજ્ઞાનિક ધર્મ છે. શીલ અને સંસ્કારનું પાલન કરો એ જ બૌદ્ધ ધર્મ. એમાં માણસ કેન્દ્ર સ્થાને છે, કોઈ ઈશ્વર કે દેવી દેવતા નહીં. અને એ દુનિયાનો સૌથી કહીએ કે બેસ્ટ અને આધુનિક ધર્મ, જેને વૈજ્ઞાનિક ધર્મ કહેવાય, એ ધર્મ છે બૌદ્ધ ધર્મ. અને એ આપણા સમાજમાં આપણી સાથે આપણા જેની સાથે લોહીનો સંબંધ છે એવા તથાગત ગૌતમ બુદ્ધ એ માર્ગ બતાવીને ગયા છે. એ જ માર્ગ એના ઉપર ડોક્ટર બાબા સાહેબ ચાલ્યા. તો મારે ને તમારે તો વિચારવાનું જ નથી ને, માર્ગ બનેલો જ છે, એના ઉપર ચાલવાનું જ છે. તો આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભિક્ષુ કેમ હોય, ભિક્ષુ જેવો એનો તીવરમાં એમનો ફોટો છે. અને એ દીક્ષા લીધી ને પછી એમના જે અનુયાયી છે એને 22 પ્રતિજ્ઞા આપી. એ 22 પ્રતિજ્ઞા લેવડાવી. અને 22 પ્રતિજ્ઞા અત્યારે આપણે વાંચતા નથી, પણ એ તો યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં, ગૂગલમાં સર્ચ કરો 22 પ્રતિજ્ઞા એટલે તરત જ આવી જશે. તો જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયી હશે ને, સાચા અનુયાયી, ખાલી બાબા સાહેબ નું નામ લે કે જય ભીમ બોલે ને એવા ઢોંગ કરે એવા નહીં, પણ જે સાચા અનુયાયી હશે ને એ 22 પ્રતિજ્ઞાનું પાલન કરતા હશે. 22 પ્રતિજ્ઞાનું પાલન કરવું નથી અને ફક્ત ડોક્ટર બાબા સાહેબ નું નામ લેવું, તો એ આવા કોણ કોણ હોઈ શકે? રાજકીય ફાયદા માટે લોકો લેતા હોય કે ભાઈ આ દલિત અને પછાત વર્ગોના ઓબીસી ના મત મળે એટલા માટે કોઈ નામ લેતા હોય. કોઈ પ્રસિદ્ધિ માટે કે ભાઈ બાબા સાહેબ જેવું વિશ્વમાં જેનું નામ રોશન છે એનું નામ લઉં તો મને પ્રસિદ્ધિ મળે. અને રાજકીય લોકો એવું કરે, ફિલ્મ અભિનેત્રી એવું કરે કે ફિલ્મ અભિનેતા એવા કરે, એવું કરતા હોય તો એ પ્રસિદ્ધિ માટે કરતા હશે. પરંતુ ઓબીસી, એસસી, એસટી કે જેમને માનવી હક અને અધિકાર જે મળ્યા, અને ભારતની તમામ મહિલાઓ, એમને તો બાબા સાહેબના કારણે, બંધારણના કારણે એ માનવી હક અને અધિકાર મળ્યા. બાકી તો એ પહેલા તો કેવી પશુ કરતા ખરાબ દશા હતી. તો આપણે જયારે બાબા સાહેબનું નામ લેતા હોય, જય ભીમ બોલતા હોય, અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આપણે એમ કહેતા ભાઈ હું એનો અનુયાયી છું, હું તો બાબા સાહેબને માનું છું, અને 22 પ્રતિજ્ઞાનું પાલન હું નથી કરતો, તો મારી જેવો બીજો ઢોંગી નહીં. 14મી એપ્રિલે બાબા સાહેબનું સ્ટેચ્યુ હોય ત્યાં ફુલાર કરવા જાય, 6 ડિસેમ્બરે જાય, ઘરમાં ફોટો કદાચ ટીંગાડવા રાખે, પણ 22 પ્રતિજ્ઞાનું પાલન ન કરે, તો એ તો ખરેખર ઢોંગ છે. સાચા અનુયાયી તેને કહેવાય કે જે 22 પ્રતિજ્ઞાનું પાલન કરો. અને 22 પ્રતિજ્ઞાનું પાલન તમે કરો એટલે તમે એક માનસિક રીતે આઝાદ થઈ જશો. તમને કોઈની ગુલામી તમે સ્વીકારી જ નહીં કરી શકો. પછી આ રાજકીય પાર્ટીઓ કે રાજકીય નેતાઓ કે જે હિન્દુ ધર્મના, બ્રાહ્મણ ધર્મના ઠેકેદારો જે તમને ગુલામ બનાવે છે ને માનસિક રીતે, એ તમે ગુલામીમાંથી મુક્ત થઈ જશો. એક આઝાદ પંખીની જેમ તમારું મગજ છે વિચાર કરતું થઈ જશે. તો 22 પ્રતિજ્ઞા નું પાલન કરવું નથી અને બાબા સાહેબના અનુયાયી તરીકે દેખાડો કરવો, તો એવો ઢોંગ ન કરાય. ખાસ કરીને તો જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આરક્ષણ અનામત નીતિના કારણે જે ઓબીસી, એસસી, એસટી, ઓબીસીમાં ખાસ કરીને ગુજરાતમાં સૌથી મોટો કોળી સમાજ છે, કોળી ઠાકોર, તો જેને ઓબીસી નામે આરક્ષણ લીધું છે, નોકરી કરે છે, ભણવામાં કે શિક્ષણમાં વકીલ બન્યા, સરકારી કે ડોક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, અને એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામનું ખાય છે અને બાબા સાહેબના જે આદેશ છે એનું પાલન નથી કરતા, તો એ ભણેલા ગણેલા જવાબદારી છે ને. 99% ઓબીસી, એસસી, એસટી, કોળી સહિત એમણે હિન્દુ ધર્મના શાસ્ત્રો વાંચ્યા જ નથી. 99%. 99% લોકોએ તો વેદ નહીં જોયા હોય, ફક્ત વોટ્સએપમાં ને ટીવીમાં રામાયણ ને મહાભારતની જે વોટ્સએપ યુનિવર્સિટીમાં જોયું હોય ને બસ એટલી એની વાતો. અને આ જે હિન્દુ ધર્મના ઠેકેદારો જે કાલ્પનિક બધી વાતો કરે, દાદા ને દીદી ને બાબા ને,
ધર્મના નામે જે ધંધો ચલાવે ને બોલે નવું ખોટું ખોટું બોલીને લોકોને જે ફસાવે એમાં ફસાઈ ગયેલા છે બધા. તો આપણે તમે જે લોકો હિન્દુ ધર્મના શાસ્ત્રો વાંચે ને, વેદ વાંચે, પુરાણ વાંચે, વાલ્મીકી રામાયણ, ભગવદ ગીતા, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ અને મનુસ્મૃતિ. તમે મનુસ્મૃતિ નામનો જે ગ્રંથ છે હિન્દુ ધર્મનો, એ લોકો પવિત્ર ગ્રંથ કહે છે, જે શંકરાચાર્ય કહે કે મનુસ્મૃતિ જરૂરી છે. એ મનુસ્મૃતિ નામનો એક ગ્રંથ વાંચો અને વાંચ્યા પછી તમને એક થોડી ઘણી બુદ્ધિ હોય ને, જેમાં 10% બુદ્ધિ હોય, 90 બાકી 100% ખાલી 10% હશે ને બુદ્ધિ, જેનો બુદ્ધિ તો પૂરેપૂરી 10%નો જે તમે ઉપયોગ કરી શકતા હો, તો તમને સમજાશે કે જે ધર્મની અંદર, જે ધર્મશાસ્ત્રોની અંદર મારા માટે આટલું સહન ન થઈ શકે એટલું ખરાબ લખેલું છે, એ ધર્મ મારો નહીં હોય. અને એટલે જ ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ છોડ્યો અને દુનિયાનો સૌથી ઉત્તમ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. તો મિત્રો, સલીના જેટલીએ જે વાત કરી એમાં આપણે એનો કોઈ વાંક નથી કરતા. બાબા સાહેબનું એના કારણે એને પ્રસિદ્ધિ મળતી હોય, સીધી વાત છે. પરંતુ કોઈ બાબા સાહેબનું રાજકીય લોકો, રાજકીય નેતાઓ, મને તો રાજકીય નેતાઓ ઘણી વખત એમ થાય કે 14મી એપ્રિલે જાય ફુલહાર કરવા અને બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાનું પાલન ન કરે, અને બાબા સાહેબને એમ તો હિન્દુ રાષ્ટ્ર ઠેકો લઈને દોડતા હોય, તો એવા લોકોને તો આજની તારીખે ને હિન્દુ હિન્દુ કરીને લોકોને મારી નાખે, કુંભ મેળામાં લઈ જાય, પરાણે ગંદા ગોબરા પાણીમાં નવરાવે, બધાને માંદા પડે, ભૂખ્યા તરસા લોકો કેવા હેરાન થાય. બાબા સાહેબનું નામ લેવા વાળા પાસે બાબા સાહેબ કરશે, અને આચરણ કેવું બાબા સાહેબની વિચારધારા વિરુદ્ધ, બિલકુલ. તો બાબા સાહેબનું નામ એ જ એને લેવાનો હક છે, અધિકાર છે કે જે બાબા સાહેબની વિચારધારાને ફોલો કરે. બાબા સાહેબ વિચારધારા એનું આચરણ કરવું નથી અને બાબા સાહેબનું નામ લે, તો એ દરેક ભણેલા ગણેલા લોકોને હું ખાસ જવાબદારી કહું છું. આપણા કોળી, ઓબીસી, એસસી, એસટી સમાજના જે ભણેલા લોકો છે, શિક્ષકો છે, સરકારી કર્મચારીઓ છે, અર્ધ સરકારી કર્મચારીઓ છે, એમની જવાબદારી છે આપણા જે ગરીબ સમાજ છે ને આપણો, એમને આ સાચું જ્ઞાન આપીએ, લોકોને સમજાવીએ કે ખરેખર આપણો મૂળ ધર્મ શું છે, આપણે આ બરબાદીનું મૂળ કારણ શું છે. જ્યાં સુધી આપણી બરબાદીનું મૂળ કારણ આપણે દૂર નહીં કરીએ, ત્યાં સુધી બરબાદી કેવી રીતે દૂર થશે? તો મૂળ કારણ છે આ હિન્દુ ધર્મના કારણે વર્ણ વ્યવસ્થા હોય. વર્ણ વ્યવસ્થા એ અધોગતિનું મૂળ છે. સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક છે ને કે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા, અને વર્ણ વ્યવસ્થા એનું મૂળ કારણ હિન્દુ ધર્મ, બ્રાહ્મણ ધર્મ. તો હિન્દુ ધર્મમાં પડ્યા રહેવું છે અને અન્યાય અત્યાચાર થાય ત્યારે દેકારા કરવા, એ અન્યાય. હિન્દુ ધર્મની અંદર શૂદ્રોને અન્યાય અત્યાચાર કરવો હોય એનું નામ જ હિન્દુ ધર્મ. શાસ્ત્રોમાં તમે વાંચો, શાસ્ત્રો વાંચીએ એટલે આપણે આવું સમજાય. તો ભણેલા ગણેલા લોકો સમજે, વિચારે. આજે બાબા સાહેબ આંબેડકરની અનામત ને આરક્ષણ નીતિના કારણે જેને નોકરી કરે છે સરકારી, અને એ કુંભ મેળામાં નાવા જાય, તો એ કેટલું શરમજનક કહેવાય, વિચાર તો કરો. તો ફરીથી મિત્રો, આ એક નાની એવી ક્લિપ ઉપરથી આવો વિચાર આવ્યો કે આપણા સમાજને આમાંથી પ્રેરણા મળશે. સલીના જેટલીનો પણ આભાર માનીએ કે એમણે બાબા સાહેબનું નામ લીધું. ફરીથી આ કાર્યક્રમ વધારે નહીં કરતા, દરેક મિત્રોને વિનંતી કે તમારા મિત્રોને, તમારા કુટુંબમાં બધા દેખાડજો અને આમાંથી જે કંઈ પ્રેરણા મળે એ પ્રેરણા લેજો. તમે વિચારજો, ચિંતન કરજો અને યોગ્ય લાગે તો માનજો. હું કહું એટલે માની નહીં લેતા. તર્ક કરો, તર્કશીલ બનો. કોઈ પણ કે એટલે માની લેવાની જરૂર નથી. ગૌતમ બુદ્ધે કીધું ને કે અપદીપો ભવ, તમારો દીપક તમે જ ખુદ બનો. દુનિયામાં કોઈ કે માનવાની જરૂર નથી. તર્કશીલ બનો અને તમને એમ લાગે કે ના યોગ્ય છે તો માનજો. કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય.